જાલોદ નગરમાં યોજાનાર આવનાર આંતરરાજ્ય સુંદરકાંડ સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે હનુમાનજીના ચરણોમાં અરજી કરવામાં આવી। આ તારીખ 4/11/2025 રોજ મળતી માહિતી અનુસાર ગતરોજ તારીખ 3/11/2025 સોમવારના રોજ રાત્રે 9 કલાક સુધીમાં જાલોદ નગરમાં ચતુર્થ આંતરરાજ્ય સુંદરકાંડ સ્પર્ધા ડિસેમ્બર મહિનાની 20 તારીખ શનિવારના રોજ રાત્રે 8 કલાકે BM હાઈસ્કૂલના પટાંગણમાં યોજવાની છે। તેને લઈને સુંદરકાંડ સ્પર્ધાની રાહ દેખતા ભાવિક ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આંતરરાજ્ય સુંદરકાંડ સ્પર્ધામાં યોજાતા પહેલાં આ સ્પર્ધાના આયોજકો દ્વારા બીજા ગામ, નગર કે રાજ્ય બહાર યોજાતી સુંદરકાંડ સ્પર્ધામાં જઈ ટીમોનું અવલોકન તેમજ આયોજકોની સાથે આયોજન અંગે વિસ્તારપૂર્વક જે કહી શકાય કે માહિતી એકત્ર કરી અને તેની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી। આ રૂપરેખા નક્કી કરવા માટે આયોજકોને 1 વર્ષ ઉપરાંતનો સમય લાગ્યો હતો। આ ડિસેમ્બરમાં 20 તારીખે યોજાનાર સુંદરકાંડ સ્પર્ધામાં 7 ટીમોનું કન્ફર્મેશન મેળવેલ છે, જેમાં સુંદરકાંડ મંડળ અયોધ્યા, સુંદરકાંડ મંડળ વારાણસી, સુંદરકાંડ મંડળ રાજસમંદ, સુંદરકાંડ મંડળ ભીલવાડા, સુંદરકાંડ મંડળ સાજાપુર, સુંદરકાંડ મંડળ લીમખેડાની ટીમો છે અને સ્પર્ધામાં નહીં પણ લોકચાહના માને આપી વિશેષ પ્રસ્તુતિ માટે સુંદરકાંડ મંડળ અજમેરની સમિતિ લેવામાં આવી હતી। સુંદરકાંડ સ્પર્ધા દરમિયાન ભક્તિમય સુંદરકાંડ સાથે સ્પર્ધકોની ઝાંખી પણ રજૂ કરવામાં આવતું હોય છે। આ વિશેષ આકર્ષણમાં આગ્રાની મશહૂર ઝાંખી, જેમાં આ વખતે અયોધ્યા રામલલ્લાની ઝાંખી તેમજ હવામાં ઉડતા હનુમાન, તેવી જ રીતે રામ દરબાર, રાધાકૃષ્ણ મહારસ, શ્યામ બાબાની ઝાંકી, ભસ્મ આરતી મહાકાલ, મહાકાળી રાક્ષસ સંહાર વગેરે પ્રસ્તુતિ થશે। આ સમગ્ર રૂપરેખા પ્રમાણે સુંદરકાંડ સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે સુંદરકાંડ સ્પર્ધાના આયોજકો દ્વારા વણકતલાઈ હનુમાન મંદિર ખાતે જઈ તેઓના ચરણોમાં નમન કરી આ સુંદરકાંડ સ્પર્ધા સુંદર અને આયોજન પ્રમાણે પૂર્ણ કરવાની જવાબદારી સ્વયં હનુમાન દાદાની છે તેવું આહવાન કરવામાં આવ્યું હતું। તેમજ આ સ્પર્ધામાં હનુમાનજી દાદા આયોજકને પ્રેરણારૂપી પાડે તે માટે હનુમાન દાદાના ચરણોમાં અરજી કરી અને આયોજકોને આ સ્પર્ધા પૂર્ણ કરવા સદૈવ સાથે રહી તેઓને યોગ્ય દિશા માટે સચોટ કામગીરી કરવા માટે બળ પૂરું પાડે તેવી યાચના હનુમાન દાદાના ચરણોમાં કરવામાં આવી હતી।